અંકલેશ્વરના પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે શનિવારે આયોજિત રિસેપ્શનના ભોજન આરોગ્ય બાદ 300થી વધારે લોકોને ફૂડ પોઈઝનિંગ થતા તેઓ અલગ અલગ શહેરોની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। રવિવારે સવારથી મહેમાનોને ઝાડા ઉલટી શરૂ થઈ ગયા હતા અને મોટાભાગનાઓને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે। ભોજનમાં પીરસવામાં આવેલા પનીર, ચીલ્લી અને અંગુર રબડીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું। અંકલેશ્વરમાં રહેતા બલરામ અગ્રવાલના પુત્ર વિવેકના લગ્નનું રિસેપ્શન શનિવારના રોજ પરમભૂમિ પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવ્યું હતું। ભરૂચના માં ચામુંડા કેટરર્સને 300થી વધારે વ્યક્તિઓના ભોજન માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ભરૂચ, અંકલેશ્વર, મુંબઈ, વલસાડ, વાપી, અમદાવાદ સહિતના શહેરોમાંથી મહેમાનો આવ્યા હતા। રિસેપ્શન બાદ 100 છૂટા પડ્યા હતા, પણ રવિવારે સવારથી રિસેપ્શનમાં આવેલા લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા। ખુદ વરરાજા અને વહુ તથા તેમનો પરિવાર પણ ફૂડ પોઈઝનિંગનો શિકાર થયા હતા। અંકલેશ્વરના 90 જેટલા દર્દીઓએ 4 ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। પ્રાથમિક તબક્કે પનીર, ચીલ્લી અથવા અંગુર રબડીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું અનુમાન છે। 3 દિવસમાં 300થી વધારે મહેમાનોને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની વિગતો સામે આવી છે। આ બાબતે ચામુંડા કેટરર્સના સંચાલકનો સંપર્ક કરતા તેમનો ફોન બંધ આવતો હતો। ફૂડ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે રિસેપ્શનના સ્થળ પર રસોઈ બનાવવામાં આવી હતી। આ ચામુંડા કેટરર્સને ત્યાં ટીમ મોકલીને નમૂના લેવામાં આવ્યા છે। દર્દીઓની સારવાર ચાલી રહી છે। તે હોસ્પિટલમાંથી તબીબોના રિપોર્ટ મંગાવી રહ્યા છે। રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે। 23 તારીખે બલરામભાઈ અગ્રવાલના દીકરાના રિસેપ્શનમાં ગયા હતા અમે, અને ત્યાં પરમભૂમિ પાર્ટી પ્લોટ સાવંત ચોકડીની બાજુમાં, તો ત્યાં સાંજે જમ્યા હતા અને માં ચામુંડા કેટર્સવાળાનું ત્યાં એના તરફથી મેનુ હતું। એ જમ્યા પછી રાત્રે થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું ને 3-4 વાગ્યાથી વોમિટિંગને ઝાડા ઉલટી થઈ ગયા હતા। તો તાત્કાલિક પછી આસ્થા હોસ્પિટલમાં એડમિટ થયા। તો ડૉક્ટરનું કહેવું છે કે ફૂડ પોઈઝનિંગ થવાના કારણે તમને આ બધું થયું છે, અને મારા ફેમિલીમાંથી બધા જ ફાધર, વાઈફ બધા જ હોસ્પિટલમાં એડમિટ થયા છે। અને મારા ગ્રુપમાં જે પણ હતા, હું જેને ઓળખું છું એ બધા જ કોઈને કોઈ હોસ્પિટલમાં, કોઈ ઓરેન્જમાં થયું છે, કોઈ આસ્થામાં છે, કોઈ ત્રિલોકીમાં છે, કોઈ જયાબેન મોદીમાં છે, કોઈ લોકલ ડૉક્ટરો સાથે કોન્ટેક્ટ કરીને ત્યાં એમના ક્લિનિક પર જઈને ટ્રીટમેન્ટ લીધી છે। અને કહેવું જોઈએ કે આના પર કડક એક્શન લેવી જોઈએ કે જેથી કરીને બીજા કોઈ વ્યક્તિ સાથે થાય નહીં, કારણ કે દરેક માણસની કેપેસિટી નથી હોતી કે એ પૈસા પણ ભરી શકે અને કદાચ કોઈનો જીવ પણ જઈ શકે આમાં। જીતુ રાણા, S24 ન્યૂઝ, અંકલેશ્વર।